શારદા વિદ્યા મંદિર સંકુલમાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર ડોક્ટર લલિતભાઈ બલદાણિયા, જયેશભાઈ અમીપરા, ભરતભાઈ બલર, વિનયભાઈ વેકરિયા, કૃષ્ણાબેન પીઠવા તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર તેમજ શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર તેમજ શિક્ષકગણો, વિદ્યાર્થી મિત્રો તેમજ મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સરે પોતાનું પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મુખ્ય મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર, સાવલિયા અમિતભાઈ તેમજ પ્રજાપતિ જયેશભાઈએ બુક અને શાલ આપીને તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમજ શાળાના વિદ્યાર્થી વડાલિયા હેપી, ચૌહાણ વેદહી તેમજ ઠોલરિયા શૌર્યએ શાળા વિશેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. આજના મુખ્ય એવા વક્તા શ્રી ડોક્ટર લલિતભાઈ બલદાણિયા સરે પોતાની વાણી દ્વારા સુંદર મજાનું એવું જ્ઞાન વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને પીરસ્યું હતું. શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે બાળકોનું ભાવિ જીવન ઘડતર અંગેની સુંદર એવી માહિતી આપી હતી અને ત્યારબાદ શાળાના શિક્ષિકા બહેન રંગપરિયા કિંજલબહેને આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. બાળકોને જીવન જીવવાની નવી દિશા બતાવી અને પ્રગતિના પંથે લઈ જવું એ જ શારદા વિદ્યા મંદિર સંકુલનું પટાંગણ.